હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ચાંદીનો ભાવ ફરીથી ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે. ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,000ને પાર પહોંચી ગયો છે. એક તરફ લગ્ન સિઝનની પણ શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો પણ ચિંતામાં મુકાયા છે. ચાંદીનો ભાવ ફરીથી ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,000ને પાર પહોંચી ગયો છે. તો વર્ષ 1991માં 6,646 ભાવ હતો ચાંદીનો. વર્ષ 2001માં તે 7,000ની આસપાસ પહોંચ્યો હતો અને વર્ષ 2025માં એટલે કે આ વર્ષના અંતમાં 2 લાખ રૂપિયાને પાર ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. તો ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી પણ શક્યતાઓ છે. ફરીથી ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે ચાંદીનો ભાવ. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે. સાથે સાથે જ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,000ને પાર નોંધાયો છે. સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ આગામી સમયમાં વધારો થઈ શકે છે. વર્ષ 2001માં 7,215 રૂપિયા ભાવ હતો ચાંદીનો. વર્ષ 2011માં 56,900 ભાવ હતો અને વર્ષ 2021માં 62,572 સુધી પહોંચી ગયો. આ સાથે જ જાન્યુઆરી 2025માં 90,000 ભાવ હતો અને આ જ વર્ષે એટલે કે ડિસેમ્બર મહિનામાં 2 લાખ રૂપિયા સુધી ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. એટલે કે જાન્યુઆરી અને ડિસેમ્બરની જો આપણે તફાવત કાઢીએ તો 1,10,000નો તફાવત જોવા મળી રહ્યો છે. એક જ વર્ષમાં ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા વધી ગયો છે. ચાંદીના ભાવમાં ફરીથી વધારો થયો છે અને ઓલ ટાઈમ ભાવ પહોંચી ગયો છે. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં આગામી સમયમાં હજુ પણ વધારો થઈ શકે છે. સાથે સાથે જ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,34,000ને પાર. સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે. મિહિર, જણાવશો કે ઓલ ટાઈમ હાઈ ચાંદીનો ભાવ ફરી એકવાર પહોંચી ગયો છે. 2 લાખ રૂપિયા થઈ ગયું છે ચાંદી. હિરલ, ચાંદીના ભાવમાં સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે અને 2 લાખને પાર ચાંદી છે કે તે પહોંચ્યું છે કે જે ચાંદી ને આ 2 લાખને પાર પહોંચે તેવી અનેક સોની વેપારીઓથી લઈ અને તમામ જાણકારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષના અંતે આ ચાંદીનો ભાવ છે 1 કિલો 2 લાખને પાર છે તે પહોંચી શકે છે અને આજે જે ચાંદીનો ભાવ છે 1 કિલો 2 લાખને પાર છે તે પહોંચ્યો છે અને હજી પણ ચાંદીના ભાવમાં 5,000થી પણ વધારો થાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ જ સોનાના ભાવ પણ 10 ગ્રામ 1,34 લાખને પાર છે તે પહોંચ્યા છે. એટલે સોના ચાંદીમાં સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે. દિવાળીના સમયે જ્યારે પુષ્ય નક્ષત્ર અને જે તહેવાર હતો તે સમયે ઓલ ટાઈમ હાઈ ચાંદી છે કે જે 1,90 લાખની આજુબાજુ પહોંચ્યું હતું, પરંતુ તે હવે ચાંદીએ રેકોર્ડ તોડી અને 2 લાખને પાર છે તે પહોંચ્યું છે. વાત કરવામાં આવે તો આ ભાવ વધવા પાછળના કે જે ચાંદીનું રોકાણમાં સતત વધારો છે તે લોકો રોકાણ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ વૈશ્વિક પરિસ્થિતિ અને સાથે જ જે રૂપિયો નબળો પડતાની સાથે ડોલરની સામે આ ભાવ છે તે સતત વધી રહ્યા છે અને હજી પણ લોકો સોના ચાંદીમાં ઇન્વેસ્ટ છે કે જે એક સેફ જે સ્વરૂપે જોતા હોવાના કારણે લોકો છે કે જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ખાતે જ જે સોના ચાંદીના બલ્કમાં ચાઇના જેવી દેશો છે કે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આયાત કરી રહ્યા હોવાના કારણે આ ભાવ છે તે વધી રહ્યો છે અને આવનારા સમયમાં હજી પણ આ ભાવ વધે તેવી શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે. જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.